ઓનેસ્ટ હોટલે પહોંચી ગયા છીએ આપણે. આ મોરબીની છે. આપણે ભાઈબંધની ત્યાંથી આવતા રહ્યા હતા જમીને. હવે અહીંથી આદિલ કાદરીમાંથી એક સ્પ્રે લઈ લઈ સારો એવો. ચાલો કેમ છો વાલીડાઓ? હર હર મહાદેવ. તો ચાલો આજે જઈએ આપણે મિત્રની ત્યાં. રામા મંડળ છે મોરબીમાં. ચાલો તમને બતાવું આજનું રામા મંડળ કેવું છે ને કેવું ભાઈ બે ડેકોરેશન કર્યું છે. જોયું ને બાકી ઇકોનું તો કામ આ ભાઈ જ ઉતારે છે. એ કાંઈ ત્રણ હોન્ડા તો ઈકો ભાઈકો જાય. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અમૃતિયા પરિવારના આંગણે. તો ચાલો તમને અમૃતિયા પરિવાર આજે બતાવી. આ છે આપણે રવિભાઈ જેને રામા મંડળ લખાયું છે. આ કપિલભાઈ મોરી. હા એના ભાઈબંધ જ હશે. ચાલો મળીએ થોડીક વાર પછી. ફાઇનલી પહોંચી ગયા છીએ હેવલ્સ કેવું ઓનેસ્ટ હોટલે પહોંચી ગયા છીએ આપણે. આ મોરબીની છે. આપણે ભાઈબંધની ત્યાંથી આવતા રહ્યા હતા જમીને. હવે અહીંથી આદિલ કાદરીમાંથી એક સ્પ્રે લઈ લઈ સારો એવો. ચાલો તો ફાઇનલી તને લઈ લીધા છે. જો આ છે 2 સ્પ્રે છે, એક બોડી સ્પ્રે છે. કરી દો ભાઈ ચાલો પેક. હા ભાઈ બ્લોગર જ છે આપણે. ફાઇનલી આપણે લઈ લીધા છે અને બહાર નીકળી ગયા છીએ. આ છે અને હવે અહીંયા આપણે ખાસી પાન કંઈક સારા બનાવે છે આ ભાઈ. કયું લીધું કૌશિકભાઈ? ચોકલેટ લીધા એમ ને? પાન પણ ખાઈ લીધા છે. હવે ભાગી સીધા ઘરે. ચાલો આગળ રસ્તામાં કાંઈ નવી નથી તો મળશું. બાકી સીધા ઘરે જઈને જોઈએ. મોરો દેવાની વાત છે આજે. ફાઇનલી ઓનેસ્ટની બહાર નીકળી ગયા છીએ. આપણા સેટ બોલે છે તમે સાંભળો જ છો. મારે કઈ કહેવાની જરૂર તો છે નહીં. આડે ફાઇનલી ઓનેસ્ટની બહાર નીકળી ગયા છીએ ને વિધિન 1 અવર્સની અંદર અમે રાજકોટની અંદર હશી. બન્યા રહેજો તમે ત્યાં સુધી. પહોંચી ગયા આપણે રાજકોટમાં. જુઓ આ છે આપણું રંગીલું રાજકોટ. કેવું લાગે છે આપણું રંગીલું રાજકોટ? અત્યારે રાજકોટમાં છે ને સનરૂફની બહાર ન નીકળે. સનરૂફની બહાર નીકળીને તો પછી બિફોર આફ્ટર થઈ જાય કે માગો માફી એટલે આપણે વળી માફીનો વિડીયો મૂકવાનો. એના કરતાં આવી રીતે જોઈ લ્યો. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. ચાલો હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.